હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગૂગલ મેપની વાત કરવાના છીએ, કારણ કે મેં આજે ગૂગલ મેપ અપડેટ કરી તો મારામાં એક નવું ફંક્શન આવ્યું છે જે લાઈવ બતાવે છે। લાઈવ એટલે સમજી લો કે આપણે કોઈ વિડીયો ઉતારતા હોય એ રીતે જમીન પરથી મેપ બતાવે છે મિત્રો। તો આપણે આસપાસમાં શું છે, કેવું છે એ બધું જોવા માટે સ્પેશિયલ મેપ નવી મેપ આવી છે। તો મિત્રો, તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો। અને જો તમારામાં એ ફંક્શન ના આવ્યું હોય તો અપડેટ જરૂર કરી લેજો મિત્રો। અને એ મેપ બહુ કામની છે, કારણ કે તમે જો કોઈ જગ્યાએ સર્ચ કરો છો તો એની આસપાસ શું છે શું નથી એ બધું ક્લિયર દેખાય છે। એટલું જ નહીં પણ કોઈ માણસનો ચહેરો પણ દેખાય છે એમાં મિત્રો। તો મેપ જે પહેલાં હતી તે ઉપરથી લોકેશન લેતી હતી, અને હવે આ જે મેપમાં નવું ફંક્શન આવ્યું છે તે જમીન પરથી લે છે। એનો મતલબ કે આપણે એને ચોખ્ખે ચોખ્ખું જોઈ શકીએ છીએ HD ક્વોલિટીમાં। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો। તો ચાલો એના માટે આપણે જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર, અને મોબાઈલની સ્ક્રીન પર જઈને હું તમને બતાવું કે HD ક્વોલિટીમાં જે મેપ છે એ કેવી છે। મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન પર। તો હું તમને બતાવીશ। તો સૌથી પહેલાં આપણે તમારી જે મોબાઈલની મેપ હોય તેને ખોલી લેવાની છે। તો મેપને ખોલી લઉં છું, અને તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર તમને દેખાતું હશે, જ્યાં હું ગોળ કરું છું ત્યાં, તો એની પર આપણે ટચ કરવાનું છે। ટચ કર્યા પછી સૌથી નીચે તમે જોઈ શકો છો 3 ઓપ્શન છે। એમાંથી એક સ્ટ્રીટ વ્યૂ દેખાય છે, જ્યાં એક માણસ જેવું સિમ્બોલ છે, એની પર આપણે ટચ કરવાનું છે, અને પછી આને બેક કરી દેવાનું છે। અને પછી તમે અહીંયા લખશો કોઈ બી, જેમ કે હું મારું ગામ બામરોલી લખું છું, બામરોલી, બરાબર છે। તો મિલ્ક ડેરી લખું છું, તો અહીંયા લખેલું છે બામરોલી મિલ્ક ડેરી। તો બામરોલી મિલ્ક ડેરી પર મેં સર્ચ કર્યું તો તમે જોઈ શકો છો કે અહીંયા અમારી અહીંયા એક સાઈડમાં અહીંયા ફોટો દેખાય છે। અહીંયા હું જ્યાં ટપકું કરી રહ્યો છું ત્યાં એ ફોટા પર આપણે ટચ કરવાનું છે, અને તમે જોઈ શકો છો અહીંયા કેટલી ક્લિયર દેખાઈ રહ્યું છે। આ જે છે તે બામરોલી દૂધની જે ડેરી આવે છે એ છે। અને અહીંયા તમે જોઈ શકો છો આ બામરોલી ગામની વચ્ચે એક ચબૂતરો છે। અહીંયા એક માણસ, છોકરો બાઇક લઈને ઊભો છે, જે તમને દેખાઈ રહ્યો છે। તો આ મેપ કેટલી ક્લિયર છે તમે જોઈ શકો છો મિત્રો। અને આ બેંક છે, બેંક ઓફ બરોડા। બેંક ઓફ બરોડાની ઉપર ટાવર પણ છે એક નાનકડું। તો આ રીતે 360 ડિગ્રી તમને બતાવશે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ચામુંડા માતાનું એક મંદિર છે, આ એક ગલી છે સાઈડમાં જવાની। તો આ મેપ કેટલી ક્લિયર દેખાય છે, અને એને તમે ઝૂમ પણ કરી શકો છો, સામેનો ગલ્લો પણ દેખાઈ રહ્યો છે મિત્રો। તો આ મેપ તમે જોઈ શકો છો। હું તમને બીજું સર્ચ કરીને બતાવું। તો મિત્રો, હવે આપણે બીજું કંઈ સર્ચ કરીશું, તો હું નડિયાદ સર્ચ કરું છું મિત્રો। નડિયાદ સંતરામ મંદિર આપણે સર્ચ કરીશું। સંતરામ મંદિર છે, તો આપણે નડિયાદ સંતરામ મંદિરનું વ્યૂ જોઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો આ સંતરામ મંદિરનું, અને અહીંયા એક સાઈડમાં ફોટો દેખાય છે। ફોટા પર ટચ કરીશું એટલે ત્યાંની ક્લિયરિટી તમે જોઈ શકો છો મિત્રો। આ ક્લિયરિટી તમે જુઓ કેટલી સરસ છે। આ છે સંતરામ મધ્યમ વિદ્યાલય, તો ત્યાંનું જે સ્કૂલ છે ત્યાંનું ગેટ દેખાઈ રહ્યું છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો નારાયણ નારાયણ કેટલું ક્લિયર લખેલું છે। આ મેપ કેટલી ક્લિયર આવે છે તમે જોઈ શકો છો, ચારે બાજુ તમે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા આ સંતરામ મંદિરનું જે બહારનું જે પાર્કિંગ છે મિત્રો ત્યાં છે, આ પાર્કિંગનો મેપમાં આવ્યું છે। તમે જોઈ શકો છો સામે ગાડીઓ પડી છે, ગાડીઓને ઝૂમ કરીને તમે જોઈ શકો છો। ત્યાંનો નંબર તમને નહીં દેખાય મિત્રો, કારણ કે મંદિર જે નંબર હોય છે તે પર્સનલ હોય છે, એટલે મેપમાં તે શો નથી થતો। પણ સાઈડનું દરેક વસ્તુ તમે જોઈ શકો છો। અહીંયા તમે કેટલું ક્લિયર તમે જોઈ શકો છો તપોવન સંતરામ મંદિરનું। તો આ